હિન્દુ યુવા સંગઠન દ્વારા ભાવનગર દ્વારા દેશભરમાં ચાલી રહેલ લેન્સ કાર્ડના વિરોધમાં ભાવનગરમાં વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભાવનગર હિન્દુ યુવા સંગઠન દ્વારા ભાવનગર દ્વારા દેશભરમાં ચાલી રહેલા લેન્સ કાર્ડના વિરોધ કરવામાં આવે છે, જ્યારે ભાવનગર શહેરમાં હિન્દુ યુવા સંગઠનને માલુમ પડતા લેન્સ કાર્ડના માલિક પિયુષભાઈ બંસલ દ્વારા ત્યાં જોબ કરતા હિન્દુ યુવા અને યુવતીને તિલક અને કાંડ કરવા મનાઈ કરવામાં આવી હતી. આ અંગે હિન્દુ યુવા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મ માટે અમે આવ્યા છીએ. હિન્દુ ધર્મની રક્ષા કરવી અમારી ફરજ છે અને તમારે એને ફોલો કરવી તમારી ફરજ છે. બરોબર છે. એટલે આગળના સમયમાં કદાચ આવું થાય તો તમારે જેવું કે હું ચાંદલો કરીને જ આવીશ તો જ હું અહીંયા રહીશ ને તો જ હું નોકરી કરીશ. બરોબર. આપણા ધર્મને જો પાછળ આપણે મૂકી દેવો પડતો તો એવી નોકરી કામની નથી. ભલા મોણા આપણું ભારત છે, પાકિસ્તાન નથી. ભલા મોણા જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય લેન્સ કાર્ડનો વિરોધ ચાલી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એવું છે કે જેટલા પણ હિન્દુઓનો, ખાસ કરીને હિન્દુઓનો જેણે આ વિરોધ કર્યો છે આ લેન્સ કાર્ડનો, જે ઓનર કહી શકાય, જેનું નામ છે પિયુષ બંસલ, જેણે એવી એક ગાઈડલાઈન બહાર પાડી છે કે કોઈ પણ હિન્દુને માથે તિલક કરીને આવવું નહીં, હાથમાં આ કાંડું પણ બાંધવું નહીં અને કરીને ન આવવું. આવા બધા એને નિયમ રાખેલા છે. તો શું માત્ર ને માત્ર હિન્દુઓ માટે જ છે? બીજા કોઈ ધર્મના કોઈ પણ ગમે એ વસ્તુ પહેરીને આવે એનાથી એને કોઈ દિક્કત નથી, માત્ર હિન્દુઓ માટે છે. જ્યારે પણ ધર્મની હાનિ થાય ત્યારે સનાતનીઓ ઊભા છીએ અને કદાચ હું હરેક સનાતનીએ કહીશ કે આ જે કાર્ડ કંપની છે એને બધા બોયકટ કરો. બધાને તિલક કરવામાં, માળા પહેરવામાં, હાથે કાંડા બંધો વાંધો જ કઈ તમે બધા સનાતનીઓ છો તો આપણે તો રોજ તિલક કરીને આવવાની જરૂર છે. રોજ તિલક કરવાના, હાથમાં ધાગો બાંધવાનો, એને ખબર છે કે આ આપણા બાપ જ છે.